પોરબંદરમાં વન વિભાગ દ્વારા ચોપાટી નજીક વન્યજીવોના અંગોનું વેચાણ કરતા એમપીના 2 મહિલા અને 2 પુરુષને ઝડપી લીધા હતા, જે તમામને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. પોરબંદર વન વિભાગ દ્વારા વન્યજીવોના અંગોના ગેરકાયદેસર વેપાર સામે લાલ આંખ કરી ચોપાટી ગ્રાઉન્ડ પાસેથી વન્યજીવોના નખ અને અન્ય અંગોનું વેચાણ કરતા 4 શખ્સોને વન વિભાગની ટીમે ઝડપી પાડ્યા હતા. ચોપાટી ગ્રાઉન્ડ પાસેથી પરપ્રાંતીય લોકો વન્યજીવોના અવશેષોનું ગેરકાયદેસર વેચાણ કરતા હોવાની હકીકત સામે આવી હતી. આથી વન વિભાગની ટીમ તુરંત દોડી ગઈ હતી અને સિલેન્ડર પરાધી આદિવાસી ચમનચંબાઈ સિલેન્ડર, કહિનાજલ મેહાન પવાર આદિવાસી અને તનકસિંહ બાવલસિંહ આદિવાસીને ઝડપી લઈ આ શખ્સો પાસેથી સિંહ અને વાઘ જેવા વન્યજીવોના શંકાસ્પદ નખ તેમજ કસ્તુરી મૃગ જેવા પદાર્થો જપ્ત કર્યા છે. એ સિવાય આરોપીઓ પાસેથી ગિલોલ, કરવત, અલગ અલગ ધાતુની છરીઓ અને કુહાડી સહિતના હથિયારો પણ કબજે કર્યા છે. આથી વન્યજીવોનો શિકાર જાતે જ કરતા હોવાની પણ શક્યતા છે. જો કે વન વિભાગે આ ચારેયની ધરપકડ કરી તેની સામે ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કરતા હાલ તેઓ જેલ હવાલે કરાયા છે. જ્યારે જપ્ત કરાયેલા વન્યજીવોના અંગોને તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે. લેબના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે આ અંગ કયા વન્યજીવોના છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર વન્યજીવ વેપાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જો કે કેટલીક વસ્તુઓમાં સિંદૂર પણ લગાડવામાં આવ્યો હતો અને રુદ્રાક્ષ સહિતની માળાઓ પણ કબજે થઈ છે. ત્યારે આ લોકો મંત્ર તંત્ર અને અંધશ્રદ્ધાને પણ પ્રોત્સાહન આપતા હતા કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.